આજે આપણે બનાવવાના છીએ જોધપુરી ભરેલા મરચાંના ભજીયા। તો આ રીતે આપણે મરચાંને કટ લગાવવાનું છે, એમાંથી બધા બિયા કાઢી દેવાના છે। ત્યાર પછી આ રીતે મરચાં કટ કરીને એના બિયા કાઢી નાખવાના છે। ત્યાર પછી આપણે બટાકા લઈ લઈશું। આ રીતે બટાકાને મેશ કરી દેવાના છે। ત્યાર પછી આપણે કઢાઈમાં થોડું તેલ લઈશું। ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરીશું। 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યાર પછી ડુંગળી એડ કરીશું। ત્યાર પછી આપણે હળદર લઈશું। મીઠું નાખીશું। પછી 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। ડુંગળી થોડી ચડી જાય એ પછી આપણે બટાકાનો માવો એડ કરીશું। મિક્સ કર્યા પછી આપણે ધાણા જીરું એડ કરીશું। ત્યાર પછી આપણે ગરમ મસાલો એડ કરીશું। ત્યાર પછી આપણે થોડું લીંબુ એડ કરીશું। પછી ગેસને બંધ કરી દઈશું। તેના પછી આપણે ધાણા એડ કરીશું। ત્યાર પછી આ મરચાંને આ રીતે મસાલો ભરી દેવાનો। ત્યાર પછી ચણાનો લોટ લઈ લઈશું। એમાં થોડું મીઠું એડ કરીશું, થોડું અજમો મસળીને એડ કરીશું।